ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, નાયબ પોલીસ અધિક્ષક આર સિંગાલ તેમજ બોરતળાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી હતી. બોરતળાવ પોલીસે સ્ટેશન વિસ્તારમાં 20 જુલાઈના રોજ થયેલા પથ્થરમારાની ઘટનામાં ફરિયાદીની દુકાને નુકસાન પહોંચાડવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવ અંગે ભારતીય ન્યાય સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપીઓને ઝડપી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફ અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ શૈલેષભાઈ ધનજીભાઈ પરમાર, નરેશભાઈ ઉર્ફે મક્ખી, પ્રવીણભાઈ પરમાર અને મનીષભાઈ નરેશભાઈ બારિયાની ધરપકડ કરી હતી. જ્યારે સન્ની રાજુભાઈ મકવાણાને ઝડપી પાડવા માટે પોલીસની કાર્યવાહી હજુ ચાલુ છે.